બોલો સદગુરુ દેવ કી જય. ઘણા સમયથી આ ભાઈઓ કહેતા હતા કે અમે પ્રોગ્રામ ન કરી શકીએ, જમવા આવો. પણ અમે તો જમવા આવ્યા તો એણે પ્રોગ્રામ તો કર્યો જ. ઠીક છે, ભાવ પ્રેમની વાત છે અને આપણે બધાય ગુરુના બાળકોને મળ્યા તો ભક્તિના નાતે મળ્યા ને. શેનો નાતો આપણો? ભક્તિનો. ભક્તિભાવથી બધું હળવું મળવું, ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ ને કોઈ આપણી પૂર્વજન્મની કમાઈ હોય તો એ કમાઈને લઈને હળવા મળવાનું થાય છે અને હૃદયની અંદર ભક્તિભાવની જાગૃતિ થાય છે. ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજે એમ કીધું કે રામ, બ્રહ્મજ્ઞાનથી જીવનની અંદર જે આનંદ થાય બીજા કોઈ સાધનથી થતો નથી. જ્ઞાનવાન છે એ નિર્વાણ થઈ સ્થિત થઈ સુખ શાંતિ અને ઊંચાઈથી તૃપ્ત રહીએ છે. માટે કામ કર્યું એ કર્યું, સેવા કરી એ કરી, પણ જ્યારે કે સત્સંગની વાત આવે ત્યારે સત્સંગમય થઈ જાઓ. સત્સંગની વાતને પોતાની માનીને પકડી લેવી, એવું નહીં સાંભળવાનું છોડી દેવું. સત્સંગની વાત પોતાની કરીને જેટલું અમલમાં મુકાય એટલું મૂકવું. કારણ કે સાંભળ્યા પછી જો અમલમાં ન મુકાય તો સાંભળેલાનો કોઈ અર્થ નથી. એટલે આપણને તો ગુરુ મહારાજની દયાથી કૃપાથી જે સત્સંગનો મહિમા દરેક સંતો મહાપુરુષો ગાય છે એ સત્સંગનો લાભ આપને સહજ રીતે છે ને. એ કોઈ પૂર્વજન્મની કમાઈ હોય ત્યારે જીવનની અંદર એ લાભ થાય છે. ને સંતોના મત પ્રમાણે, શાસ્ત્રોના મત પ્રમાણે, અનુભવી જ્ઞાનીઓના મત પ્રમાણે હજારો વર્ષની તપસ્યા કરતા એક લવ સત્સંગનું ફળ મોટું છે. કારણ કે સત્સંગ થકી માણસના જીવનમાં સુધારો આવે ને. જેમ અણઘણ લાકડું હોય તો એનો ઘાટ ઘડે અને અણઘણ લાકડું અલંકાર રૂપ બને. કોઈ પણ અણઘણ ધાતુ હોય એનો ઘાટ ઘડાય એટલે અલંકાર રૂપ બને. એમ આપણું મનુષ્ય જીવન સદગુરુ કારીગર મળ્યા વગર અણઘણ છે. અણઘણ. કેવું? અણઘણ. જે માણસ કોઈનું કયું ન કરતો હોય, કોઈનું માનતો ન હોય, ઠીક પડે એમ વર્તતો હોય, એને માટે લગભગ આપણે આ શબ્દ હાવ કે અણઘણ છે એને ક્યાં ખબર પડે. ઘાટ નથી ઘડાણો તો ભાઈ જગતની અંદર લોઢાનો ઘાટ ન ઘડનારા ઘણા કારીગર મળી જાય. સોનાનો ઘાટ ઘડનારા ઘણા કારીગર, ત્રાંબા પિત્તળનો ઘાટ ઘડનારા ઘણા કારીગર મળી જાય. સોના લાકડાનો ઘાટ ઘડનારા ઘણા કારીગર મળી જાય. પણ માણસના મનનો ઘાટ ઘડે ને એવો ગુરુ મળવો દુર્લભ છે બાપુ. મન હાથમાં પકડાય એવું નથી. જે હાથમાં પકડી શકાતું નથી ને મન જોયું નથી, આપણે જાણ્યું નથી, પણ એનું બળ એવડું છે ને
કે આપણું મન આપણા કયામાં નથી બધાને ખબર પડે છે ને કે નથી પડતી? કેન્સર થયું હોય ને ડૉક્ટર ના પાડે તો આપણું મન ધરાર બીડી પાય એ મન છે, બરાબર? ડાયાબિટીસ હોય તો ધરાર જલેબી ખવારે ને એ આપણું મન છે. આવું બળવાન મન, અણઘણ મન, વિષયયુક્ત મન, અજ્ઞાનયુક્ત મન, આ મનનો ઘાટ સંતોના સમાગમથી સત્સંગથી ઘડાય છે. પણ ઘાટ ઘડાય કે ન? કે જેનો ઘાટ ઘડવો છે એને આપણે કારીગરને સોંપીએ તો ઘડાય ને. લાકડાનો ઘાટ ઘડવો હોય તો લાકડું કારીગરને સોંપવું પડે, સોનાનો ઘાટ ઘડવો હોય તો સોનું સોનીને સોંપવું પડે. એમ જો આપણે આપણા મનનો ઘાટ ઘડવો હોય તો એ મન ગુરુને સોંપવું પડે. ગુરુને મન સોંપવું એટલે કે મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે જીવન વર્તવા માંડીએ ને એટલે જરૂર ધીમે ધીમે મહાપુરુષોના એ સંતોના એ અનુભવરૂપી શબ્દોથી આપણા મનનો ઘાટ ઘડાય છે. પૂજ્ય દાદાશ્રીએ ગાયું કે ગુરુ ચરણ મેં ચિત લાયા તો એના ઘાટ ઘડાયા. મારે મારા જીવનનો ઘાટ ઘડવો, જીવનનો ઘાટ ઘડવો. પણ જીવનનો ઘાટ ઘડવો એટલે કેનો ઘડવો? દેહનો ઘાટ તો માતાના કોઠામાં ત્રણલોકના નાથ પરમાત્માએ ઘડી દીધો અને જન્મ થઈ શક્યો. એ ઘાટમાં પછી બીજો કોઈ ફેરફાર થાય ખરો? જે મારા નાથે માના ગર્ભમાં ઘાટ ઘડી દીધો એ ઘડી દીધો. પછી જેવો ઘાટ ઘડીને દીધો એ આપણે માન્ય રાખવો જોઈએ. પછી તમે હમાનમા થવા ગમે એટલી મહેનત કરો તો એમાં ઝાઝો ફેર ન પડે. દેહનો ઘાટ ઘડનાર કુદરત છે અને દેહની અંદર આ મનનો ઘાટ ઘડનાર ગુરુ છે. દેહનો ઘાટ ભલે કુદરતે સુંદર ઘડ્યો, પણ જોવો ભાઈ, મન સુંદર ન હોય, મન સારું ન હોય તો સુંદર માણસ હોય તો એની દુનિયામાં શોભા નથી, બરાબર ને? એની કોઈ કિંમત નથી. દેહની સુંદરતાની સાથે મનનો જો સુંદર ઘાટ ઘડાય તો જેના મનનો ઘાટ ઘડાઈ ગયો એ સંતોના જીવનની શોભા એના એક ગામમાં નહીં, દેશ દેશાવરોની અંદર દેખાણી. બાબુ, દેશ દેશાવરોની અંદર દેખાણી. એટલે અહીંયા ઠેઠ સોનગઢ ને સિંહોર ને ટાણા, આ ઊંડા ઊંડા ગામમાં વરલમાં ખબર છે ઉગારામ બાપા થઈ ગયા. હા, ખબર છે. જો આ ઘાટ ઘડાય ને એની શોભા આપોઆપ દેશ દેશાવરોની અંદર દેખાય છે. માટે દેહનો ઘાટ ઘડનાર કુદરત છે અને મનનો ઘાટ ઘડનાર સદગુરુ પરમાત્મા છે. દેહનો સુંદર ઘાટ ઘડાય ને મનનો ઘાટ નો ઘડાય તો જીવન ફેલ જાય. એટલે ગોવિંદ કરતા ગુરુ અધિક છે બાપુ. મનનો ઘાટ નહીં ઘડાય, મન નહીં સુધરે તો મનુષ્ય જીવન છે ને ભાઈ, એ કર્મમાંથી મુક્ત થઈને પરમપદને પામવા માટે છે. કર્મના પોટલાનો ભાર માથે છે એ હળવો કરવા માટે મનુષ્ય દેહ છે. પણ મનનો ઘાટ નહીં ઘડાય, મન નહીં સમજે તો કર્મમાંથી છૂટવાની વાત તો બાજુમાં રહી, પણ વધારાના પોટલા બાંધીને જાઓ આપણે. કર્મ વધારે બાંધ્યું. નકર મનુષ્ય દેહ એટલે કર્મમાંથી છૂટવાનું સાધન છે. અને જેને સદગુરુ મળ્યા અને ગુરુચરણેથી સમજણનું ઘર લીધું એ મહાન મહાન અઘોર પાપ કરનારા પણ એ પાપમાંથી છૂટ્યા અને કર્મના બંધનમાંથી છૂટી અને સંતકોટીમાં મુકાઈ ગયા. કે આ મુકાઈ ગયા.
તે મનુષ્ય દેહ છે ને ભાઈ, કર્મના પોટલા બાંધીને જવા માટે નથી, ધર્મના પોટલા બાંધીને જવા માટે છે. ધર્મની ઓળખાણ કરવાને માટે, પુણ્યનું ભાતું ભરીને જવા માટે મનુષ્ય દેહ છે. ને પુણ્યનું ભાતું પણ કેમ ભરાય, પુણ્યનું ભાતું કેમ ભરવું એ પણ સદગુરુ મળે તો ખબર પડે. નકર ઘણા હિંમત હારીને બેસી જાય. બાબા તમારે વાતું કરવી છે ને, પૂન કરો પૂન કરો. અહીં માન ઘરનું હાલે, એક હાંધે ને 13 તૂટે. હજી મકાન કરવું એને 2 વર્ષ વહી ગયા, વાતું કરી નથી થતું ને તમે એમ કહો પૂન કરો છે. એનું કરવું માન પેટ ભરાય છે. વાતે હાસી ને, બધાની સ્થિતિ હરખી હોય. નાના બધાની સ્થિતિ હરખી હોય, બધા પુણ્યદાન કરી શકે. પણ એવા મહાપુરુષ એવો માર્ગ બતાવે ને, તમારે ખાવાના ફાફા હોય તોય પુણ્યના ઢગલા થઈ જાય બાપુ. હા, એ માર્ગ સંતો બતાવે. ખાવાના ફાફા હોય ને તોય પુણ્યના ઢગલા થઈ જાય. એ આપણા ગુરુદેવ ઉગારામ દાદાએ કીધું, પોતાના પુણ્યના પારખા ગુપતદાન દેજો શાંતિ, તબ સોહમ છે તમારો આત્મા ઓળખી. કોઈ સદગુરુની શાન લઈને અર્ધમે દમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો. આ પુણ્ય બરોબર બીજું કોઈ પુણ્ય નથી. ને બીજી રીતે કહું કે કોઈ પુખ્તો માણસ હોય, બરાબર, એ પુણ્યદાનમાં 50,000નું ક્યાંક દાન કરતો હોય તો તમને ભાવ થાય કે આપણે સારું કાંઈક તો કરીએ. તો કરવાવાળો 50,000નું દાન કરે ત્યારે તમે ખાલી 50 રૂપિયાનું કરી શકો એમ છો. કેટલું? 50 રૂપિયાનું. તો 50 રૂપિયાનું દાન કરો. પણ નિર્મળ ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માને કહો કે મારા નાથ, તને તો ખબર છે ને કે મારી સ્થિતિ કેવી. જગત જાણે કે ન જાણે, પણ તું દયાળુ છો, અંતર્યામી છો, તને તો ખબર છે ને કે મારી સ્થિતિ કેવી છે. તો પ્રભુ, હું આ એક 50 રૂપિયાનું દાન કરું છું, મારું લેખે નહીં લગાડી દે. એવા ભાવથી 50 રૂપિયાનું દાન કરો તો 50,000 વાળાને જેટલું ફળ મળે ને એટલું જ તમને 50 રૂપિયા વાળાને મળે. કુદરતનો ન્યાય હોય બાપુ, અન્યાય ન હોય. તો દીન દયાળુ, પણ ભાવના આપણી સાચી હોવી જોઈએ. ભાવના સાચી હતી તો દુર્યોધનના સપન ભોગથી પરમાત્મા રાજી નો થયો ને સબરીને ખાટા બોરથી થઈ ગયો કે નહીં? સપન ભોગથી રાજી નો થયો ને સુદામાના તાંજુલથી થઈ ગયો. કિંમત છે નહીં છે પ્રેમની. સતાય સંત મત એમ કહે છે કે કદાચ 1 રૂપિયાનું દાન તમે ન કરી શકો, એમ તમારી એવી સ્થિતિ હોય તો કોઈ સદગુરુની શાન લઈને ભોળા ભાવથી ભજન કરો, પુણ્યના ઢગલા થઈ જાય. એ તો થાય ને, ગમે એવો ગરીબ માણસ હોય એનાથી ભગવાનનું ભજન થાય કે ન થાય? કે એમાં પૈસા જોઈ? હે, તમે વાતું કરો, અહીંયા 2 માળા કરવી તો 500 રૂપિયા જોઈએ. વાતું કરવી છે ને તમારે, 500 રૂપિયા ન જોઈ, 5 રૂપિયા ન જોઈ, પ્રેમ જોઈ. અને પ્રેમ પણ ભક્તિ કરવાને માટે પ્રેમ જોઈ, પણ પ્રેમનું પ્રાગટ્ય કરવા વાળા ગુરુ છે બાપુ. અહીંયા ઉજર વેરાન વગડા જેવા હૃદય હોય, અહીંયા પ્રેમ પ્રગટવો એ કઠણ છે. પ્રેમ પ્રગટવો કઠણ છે. ખેડૂત દીકરાને ખબર પડે કાળબીન પાણો આવે ને ત્યાં એક પાણીને હૈર ન આવે. આવે ભાઈ કે મારી ભૂલ થાય? વાડીમાં કાળબીન પાણો બેસી જાય ને હૈંદ વગરનો, તો અહીંયા એકય પાણીની હૈર ન આવે. એમાં કેટલાય એવા કાળબીન પાણા કરતા કઠણ હૃદય છે, અહીંયા પ્રેમની હૈર ફૂટે. પણ ગુરુ સમરથ કોઈ ગુરુ એવા મળી જાય ને, હરખો કરીને એવો દાર કરે ને, ધોધ છૂટે બાપુ. પાણીનો પ્રેમનો ધોધ છૂટે. જેસલ કાળબીન પાણો હતો, વાળિયો વિલ કાળબીન પાણો હતો.
પ્રેમના ધોધ છૂટ્યા, પણ કઈ એવા કોઈ મહાપુરુષનો સમાગમ થયો, સત્સંગ થયો તઈ. એટલે સત્સંગ કરી લે, સમજણ લઈ લે, મૂર્ખ મન ક્યું રોતા, કેવળ પરી કે સદગુરુ હાસા જો મળે તો તારા મન મોહનથી મોતા. લે ગુરુ ચરણ મેં ચિત લાયા, તો એના એના ઘાટ ઘડાયા. જેણે સદગુરુ ચરણે ચિત્તને સમર્પણ કર્યું, એના જીવનનો ઘાટ ઘડાઈ જાય છે. જો ભાઈ, મહાપુરુષો જે નામ ચમરાણ આપે એનો પ્રતાપ એવો છે. ભોળા ભાવથી તમને બીજી કાંઈ ખબર ન પડતી હોય તો કાંઈ નહીં, પણ ભોળા ભાવથી ભજન કરવા માંડો ને એટલે એની મેળાએ જ તમારા જીવનનો ઘાટ ઘડાવવા માંડે. જેવા જેવા સદગુણો જોઈએ તમારા જીવનમાં સદગુણો માંડે આવવા. ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, બધા સદગુણો ધીમે 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 ઓટોમેટિક તમારા જીવનની અંદર આવી જાય ને ભજનને પ્રતાપે તમને કોઈ દી તમારા જીવનની અંદર ખોટે માર્ગે પગલું ભરવાનું મન ન થાય. તમારું કોઈ ખરાબ કરે ને તો તમને એનું ખરાબ કરવાનું મન ન થાય. આ મારા નાથનું ભજન છે બાબુ. તમારી નિંદા ટીકા ભલે કરવા વાળા કરે, પણ તમને કોઈની નિંદા ટીકા કરવાનું મન ન થાય. ને સંત મતે એક પણ એમય કહે છે કે પીપા પાપ ન કીજીએ તો પુનવાર 1000. કોઈનું ખરાબ ન કરો ને તોય ખાલી એવી ભાવના રાખો ને તોય પુણ્ય છે. પણ હવે આપણા સ્વભાવ જ ઈર્ષાવાળા થઈ ગયા ને, એટલે કોઈનું સારું જોઈને આપણે ખુશી ન થઈ, ત્યાં મોટો વાંધો પડ્યો છે. માટે શીતને જો સદગુરુ શરણે સમર્પણ કરવામાં આવે, સ્મરણ કરવામાં આવે, તો આપોઆપ અણઘણ મનનો મંડે છે ઘાટ ઘડાવવાને માટે. નથી કહેતા કે આ અમારો ઓટોમેટિક પ્લાન છે. આ પ્લાનની અંદર વસ્તુ નાખી દો ને એટલે તૈયાર થઈને કોથળી ભરાઈ જાય. લ્યો, ઓટોમેટિક પ્લાન. એમ નામ સ્મરણ આપને ગુરુએ બતાવ્યું ને ઓટોમેટિક પ્લાન છે. આમાં ખાલી ચિત્ત નાખી દો ને બધી ઇન્દ્રિયો, અંતસ્કરણ બધા એનો ઓટોમેટિક ઘાટ ઘડાઈ જાય. તમને સમજાય કે ન સમજાય, બાકી પ્લાન ઓટોમેટિક છે. પ્લાન, આ પ્લાન તો કે અમે ચાઇનાથી લઈ આવ્યા કે જર્મનથી લઈ આવ્યા કે જાપાનથી લઈ આવ્યા, આ પ્લાન સ્વર્ગમાંથી આવ્યો છે. ઓટોમેટિક પ્લાન છે. આમાં ચિત્ત જેનું લાગે એના જીવનનો ઘાટ ઘડાઈ જાય અને ઘડાઈ જાય ને ભજન કરતો હોય એના જીવનમાં ફેરફાર થાય અને થાય ન થતો હોય તે ભજન નથી કરતો. લ્યો ને, ભજન કરતો હોય ને એનો સ્વભાવ બદલવો જોઈએ, વાણી બદલવી જોઈએ, દ્રષ્ટિ બદલવી જોઈએ. એ બદલતું ન હોય તો એ નથી ભજન કરતો, એનો એ પુરાવો. ગુરુ મળ્યાનો પુરાવો, વાણી અમારી ફીર ગઈ, વહી તન વહી દેશ, ખારી હતી એ મીઠી થઈ ગઈ, સાસા ગુરુ ના મળ્યા. ઉપદેશ એનો કંઈક પુરાવો તો હોય ને, પુરાવો તો હોય ને. માટે ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. અઘાટું કઘાટું લાકડું કારીગર ઘર લાયા. અઘાટું અને કઘાટું લાકડું એટલે મન, ગાંઠ ઘૂંટ વગરનું મન. માણાને ભક્તિમાં જ નથી ખબર પડતી, પણ વ્યવહારમાંય નથી પડતી, ગ્રહ સંસારમાંય નથી પડતી. કે સવારમાં ઉઠીએ તો આપણા મા બાપને પગે લાગવું જોઈએ, એને માનપાનથી બોલાવવા જોઈએ, એની સેવા કરવી જોઈએ. ગ્રસ્તાશ્રમના ધર્મ પ્રમાણે આંગણે કોઈ આવે તો પાણીના ટાઈમે આવે તેને પાણી પાવું જોઈએ, ચાને ટાઈમે આવે તેને ચા પાવો જોઈએ, જમવાના ટાઈમે આવે તો એને બટકું રોટલો ખવડાવવો જોઈએ, સગાવાલા આવે તો એને ભાવ પ્રેમથી બોલાવવા જોઈએ, બેન દીકરી આટો આવે તો એને 50 રૂપિયા કાપડું કરવું જોઈએ, સાધુ બ્રાહ્મણ કોઈ આંગણે આવે તો આપણાથી પૂગી 5 રૂપિયા દક્ષિણા દઈ અને સેવના કરવી જોઈએ. આ બધું ગ્રસ્તાશ્રમના ધર્મનું જ્ઞાન છે, વ્યવહારુ જ્ઞાન. એની જરૂર છે, એની જરૂર છે. પણ એ માણસને ખબર નથી, એની એ ખબર નથી. ખબર આપને કેટલી છે કે પેટ ભરવાની. જો પેટ ભરવાની આપને ખબર પડતી હોય
તો કાગડા કૂતરા બિલાડા જરખડા એલા પેટ તો ભરે છે. આપણે માણા ભરતા હોય શું નવાઈ કરી, શું નવાઈ કરી. એટલે આવા કોઈ જ્ઞાન નથી. ખાલી પેટ ભરવા પૂરતી ખબર છે. પેટ ભરવા પૂરતી ખબર પડે એને પશુ કહેવાય. શું કહેવાય? એટલે સંતોને ગાવું પડ્યું છે, ન રહે પશુ કે સમાન ભજન વિનાનો, ન રહે પશુ કે સમાન જેસો ફિરે ઢોર હરાયો ખાવે પીવે માલ પરાયો અપના ધનિકો નામ લજાયો મૂર્ખ મુંડ મસ્તાન ભજન વિનાનો નરસે. પશુને ખબર પડે ઘરના ખેતરમાં સરાય, પાડોહીને ખેતરમાં સરાય તો વાળા ભાંગીને ગમે ને ખેતરમાં ઘરે કે ન ઘરે, એને થોડી ખબર છે બીજાને ખેતરમાં ન સરાય. જો આપણે એમ કરતા હોય તો કે તારી વાડીએ એલા રીંગણીનો ક્યારો છે ને પાડોહીના કેમ ઉતાર્યા કે એનો ઓળો થાય એવા હતા, તો તારે એવા વાવ હતા ને ભાઈ, એનો ઓળો થાય એવા હતા તો તારે એવા વાવ હતા ને. પશુ નહીં, પશુ નહીં. ભજન વિના નર છે પશુ સમાન. માટે પશુ જીવન મટાડીને દેવ જીવન બનાવનાર સંત છે. ભગવાન શિવ છે ને એનું એક નામ પશુપતિ છે, પશુપતિનાથ. પશુપતિ એટલે અજ્ઞાની જીવોના સ્વામી. ભગવાન શંકરનું એક નામ પશુપતિનાથ છે. પશુપતિ એટલે અજ્ઞાની જીવોના સ્વામી. પશુ દોરડે બંધાઈ ગયું હોય તો એનો માલિક છે એ દોરડેથી છોડે ત્યારે પશુ છૂટે ને, બરાબર? એમ ભગવાન શિવ કહીએ, પરમાત્મા કહીએ, આપણો માલિક છે. પશુ સૂતરના દોરડે બંધાણું છે ને આપણે વાસનાના દોરડે બંધાણા છે. પશુ સૂતરના દોરડે બંધાણું છે, આપણે વાસનાના દોરડે બંધાણા છે. આ વાસનાના દોરડામાંથી મુક્ત કરનાર મહાપુરુષ સંત છે. જે કોઈ એવા મહાપુરુષ સંતના ચરણે જાય તો સંતો વિષય બંધનમાંથી આપણને મુક્ત કરે છે, મુક્ત કરે છે. અજ્ઞાનમાંથી મુક્ત કરે છે, પશુ જીવન મટાડી અને બ્રહ્મ સ્વરૂપે બનાવે છે. એ સંત છે, એ મહાપુરુષ છે. એટલે આવો અઘાટું કઘાટું લાકડું કારીગર ઘર લાયા, કાઢી ગાંઠા વાંક ઘણેરા સળસાલા ઉતરાયા. અનેક પ્રકારના ગાંઠા એટલે વિષયની ગ્રંથિઓ. કોઈ માણસને બહુ બોલવાની ટેવ હોય, કોઈને સારું બોલવાની ટેવ ન હોય, કોઈને લઈ લેવાની ટેવ હોય, કોઈનું જીવન ક્રોધી હોય, કોઈનું લોભી હોય, કોઈનો વિષય આસક્ત હોય. આ બધા ગાંઠા ગડવા છે. અનેક પ્રકારની જે આવી ગ્રંથિઓ, એ અનેક પ્રકારના જીવનની અંદર ગઠોડા છે, ગાંઠો છે. આ ગ્રંથિઓને કાઢવાને માટે, ગ્રંથિઓને છોડવાને માટે આપણું બળ નથી કાંઈમાં આવતું. આને માટે મહાપુરુષનું ચરણ લઈએ તો એવા મહાપુરુષોના ભાવવાહી જે શબ્દો છે ને એ ગાંઠા ગડબા કાઢવાનો કુવાડો છે. ભાવવાહી શબ્દો એ ગાંઠા ગડબા અજ્ઞાનના કાઢવાનો કુવાડો છે. એ શબ્દના ઘા એવા લાગે ને એટલે માણસને આમ નક્કી થઈ જાય કે વાત હાસી જો, હારો આપણે આમ ન કરાય. અટાણુંથી કર્યું એ ભલે કર્યું, નહોતા સમજતા ને કર્યું એ ભલે કર્યું, પણ હવે ન કરાય. મહાપુરુષોના ભાવવાહી શબ્દો એવા હોય ને એ હૃદયમાં સોટી જાય છે, હૃદય પરસી થઈ જાય. અને જે શબ્દો હૃદય પરસી નથી થતા, એક વાત યાદ રાખજો કે એ આત્માનો અવાજ નથી. જે શબ્દો હૃદય પરસી ન થાય એ આત્માનો અવાજ નથી. એ ખાલી મન બુદ્ધિની કડાકોટના શબ્દો છે. જે આત્માના અવાજ રૂપી જે શબ્દ છે એ આપને અજ્ઞાનથી મુક્ત કરે છે. એ શબ્દની પછવાડે મહાપુરુષના ભજનનો પાવર છે, એની ગુરુ ભક્તિના ભાવ પ્રેમનો પાવર છે. અને એ શબ્દો છે એ અજળને પણ સ્થિર કરી દે છે.
અજળને પણ એ સુધારી દે છે. ભલા માણા આપણે આપણા એક દીકરાનો સુધારી હગી, બરાબર? અગ્નિની સાક્ષીએ, બ્રહ્મદેવ એટલે બ્રાહ્મણની સાક્ષીએ, હગાવાલાની સાક્ષીએ, પરાવા પરિવારની સાક્ષીએ જેની હારે 4 ઘુમૈડા માર્યા હોય લગ્નમાં, એ ઘરવાળો ન સમજે, સંતોએ કરોડો ને સમજાવ્યા બાપુ, કરોડો ને સમજાવ્યા. એ આ ભાવવાહી આત્માનો અવાજ છે કે કૃષ્ણની મોરલી જેવી થાય થવાની ને થાય નહીં. આત્માના અવાજ જેવો બીજો અવાજ હોય જ નહીં બાપુ. ના ના, એ હૃદય પરથી એ શબ્દો થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. એનાથી કોઈનું જીવન સુધરે નહીં, કોઈનું જીવન ન સુધરે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્ત જન હાચા, હૃદય વાણી એની પ્રેમ રસ જરતી એના લીએ જગત વિશ્વાસા. સુતેલી ભાવનાઓને જાગૃત કરનાર આવા મહાપુરુષોના ભાવવાહી શબ્દો છે ને એનાથી જ ઘાટ ઘડાય છે ને એનાથી જ ગ્રંથિ છૂટે છે. ભાવવાહી શબ્દો છે. નારદ મુનિએ એટલું જ ઓલા વાળિયા ભીલને કીધું કે ભાઈ સોરી ન કરાય, આ બધું આપણે એકલાને ભોગવવું પડે, અને આવા કેટલાય કરમ કર્યા તું એકલો ભોગઈ માટે પાછો ઓળી જાય ને આટલા શબ્દો કીધા ને માર માર કરવા વાળો રામ રામ કરવા માંડ્યો. આ ભાવવાહી શબ્દો. માર માર કહેવા વાળો રામ રામ કહેવા માંડ્યો. હવે આપણે આપણા છોકરાને ન કહેવાય માવા ખાતા હોય, તમે બેહોશાન મને તમને ખબર પડે, એમાં કેટલો આનંદ આવતો હોય. ઠપકાય બીજું, બરાબર? લાગુ પડે છે? હાસું કહીજો. નહીં, કરોડોને સમજાવવા બાપુ, એમાં સંતોના દિલને ખેસાણ પડતા હોય, એમનેમ નથી થતું. ના ના, એમનેમ નથી થતું. એને માટે કંઈક કરી છૂટ્યા હોય, સમય પોતાના સદગુરુને સમર્પણ થયા હોય, કંઈક જીવન એના માટે હોવાળ્યું હોય, ભજન ભાવ કર્યા હોય, તો આ બધું થાય. એમનેમ કાંઈ નથી થતું. વાતો કરે કાંઈ થાય? કાંઈ ન થાય. માટે અઘાટો કઘાટો લાકડું કારીગર ઘર લાયા, કાઢે ગાંઠા વાંક ગણેરા સળસાલા, સળના ચાલા ઉતારી નાખે, ગ્રંથિઓ છોડાવી દે, કલુષિત જીવન હોય અને નિર્મળ અને પવિત્ર કરી દે, પવિત્ર કરી દે. પછી ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા, કીધો સરળ અને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા. ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાનરૂપી સંઘેડે પેલા સત્સંગથી થોડાક ગાંઠા કાઢે, પછી થોડી ઘણી ગ્રંથિઓ રહી ગઈ હોય ને એને પછી સંઘેડે ચડાવે એટલે એકદમ ક્લીન કરે, એકદમ ક્લીન કરે. સંઘેડે જે લાકડું ચડે ને આ મરીસા જેવું ક્લીન થઈ જાય. એમ પેલા મનને સત્સંગ દ્વારા સંતો સમજાવે, પેલા સત્સંગ દ્વારા એનો રજોગુણી તમોગુણી સ્વભાવને દૂર કરી સત્વગુણ પ્રધાન મન બનાવે, અને સત્વગુણ મન પ્રધાન બનાવ્યા પછી એ મનને આ સંઘેડીએ ચડાવે. એટલે શ્વાસ ને ઉશ્વાસ છે ને એ સંઘેડીઓ છે. શ્વાસોશ્વાસનું ધ્યાન આપે અને એ સંઘેડામાં જ્યારે મન ચડે ત્યારે એકદમ ક્લિયર થઈ જાય. ક્લિયર થઈ જાય એટલે મન બ્રહ્મરૂપ થઈ જાય. મન બ્રહ્મરૂપ થઈ જાય. નામ સ્મરણ કરતા મન મટીને નિરંજન રૂપ બને ને આનું નામ લોઢું સોનું બન્યું કહેવાય. બાકી પારસ નામના ક્યાંય પથરા મળતા નથી બાબુ. એ ખાલી દ્રષ્ટાંત છે. પારસ ક્યાંય હોય ને જો પારસ આઈડે લોઢું હોનું થતું હોય તો વિજ્ઞાન ક્યાંકથી ગોતે તો ખરા ને. આવડા સંશોધન કરે છે પછી પારસ નો ગોતી લે હે? ખોટે ખોટા તોલાના 2.5 લાખ દેવો, પારસ ગોતી લે થારું હું ગુદ થઈ જાય. કોયલા વિદેશવાળા ન દે તો આપને પારસ મળ્યો હોય ત્યાં લોઢા નોનું કરી લઈ, બરાબર ને? તો એ પછી ખાલી દ્રષ્ટાંત છે. એ ઉપમા નામને સંતને છે. કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ. પારસ કા ગુરુગમથી એક નામ પકડ લે તો જીતી બાજી છે એને આરોગ્ય.
હે આ બધી ઉપમા નામને છે, સંતને છે. મન નિરંજન રૂપ બની જાય એટલે એના જીવનની અંદર સરળતા આવી જાય ને સહજતા આવી જાય. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ, નિર્મળ આરસીમાં હાચું ભાળે ટાળે ભ્રમણા ભટકાર, હાચું સમજતા ચિત્ત વિલયજો ચૈતન માહી ચિદરૂપ તે બની જાય, દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. નિર્મળ મન, સહજ મન નિર્મળ અને શાંત છે. સંતોની સ્થિરતા અને ધીરતા જોવો ને તો એના ઉપર એ ખબર પડે કે આ કાંઈક અનુભવના ઘરમાં ગયા હોય એવું લાગે. બાકી સ્થિરતા ને ધીરતા ન હોય તો અનુભવનો કોટો ફૂટ્યો નથી. સ્થિરતા અને ધીરતા, નિર્મળ ને શાંત માટે ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાવ્યા, કીધો સરળ અને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા. વળી કૃપારૂપી કટાક્ષ લગાવ્યું ગુરુ મહારાજે કૃપા કરીને. અમુક પ્રકારની જે ગ્રંથિઓ છૂટે એમ નહોતી તે ગ્રંથિઓ પણ એની કૃપાથી છૂટી ગઈ. ગ્રંથિઓ છૂટી ગઈ એટલે જીવનની અંદર માનવ ખાટી ગયો, સફળ થઈ ગયો. જ્યાં સુધી ગ્રંથિ છૂટતી નથી ત્યાં સુધી સફળતા નથી, ત્યાં સુધી જીવનની મજા નથી, ત્યાં સુધી જીવનનો આનંદ નથી, ત્યાં સુધી કેટલી પ્રકારની બાંધ છોડ રહ્યા છે, કેટલી પ્રકારના બંધનો રહે છે. પણ ગ્રંથિ છૂટી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ, માયા મહાવિકાર. રામ કૃષ્ણે ગુરુને સેવા, રવિ તું સદગુરુને ધાર. આ ગ્રંથિમાંથી મુક્ત કરનાર સદગુરુ છે. પછી કે સરળ જીવન બનાવીને એના ઉપર પછી રંગ લગાવ્યો. રંગ લગાયા સંગ રંગી, નામ ને રૂપ પલટાયા, જોતા જેને આનંદ ઉપજે અજોડ બાજોઠ બનાયા. રંગ લગાયા સંગ રંગી, પછી એવો ભક્તિભાવનો રંગ ચડ્યો કે સુશોભિત એનું જીવન લાગવા માંડ્યું. જેટલા જેટલા શુદ્ધ ગુણ આપણા જીવનની અંદર આવે એ બધા ભક્તિના રંગ છે. ગુણિયલ માણસ આફેડો બીજાનો વાલો લાગે, બરાબર? ગુણિયલ માણસ છે, આફેડો બીજાને વાલો લાગે. ભલે આપણો અંગત હગો હોય પણ ગુણિયલ હોય તો આપણે એની વાટ જોતા હોય. બાકી ગમે એવો અંગત હગો હોય ને ગુણ નો હોય ને તો ભાળે તા ધ્રાસકો પડી જાય કે આવ્યા લ્યો, હવે આ રજા કઈ લે, જાહે તઈ હક થાહે, લ્યો આવ્યા. આવતા હોય તો આમ ધ્રાસકો પડી જાય. બે પ્રકારના માણસ થાય છે. એક જ્યાં જાય ત્યાં આનંદ થાય ને એક જાય ત્યાં હોય ત્યાંથી જાય ને તો આનંદ થાય. છૂટ્યા હો બેદી થયા લપ વળગી હતી, માન રજા લીધી. આ કાંઈ જીવન છે? આ કાંઈ જીવન? રંગ નથી ને, રંગ નથી, ગુણ છે. ગુણિયલ માણસ બધાને વાલો લાગે, બધાને પ્યારો લાગે, અને ગુણનો રંગ ચડાવી દેનાર રંગારો હોય તો ગુરુ છે. કોણ છે? કાશીની અંદર રોહિદાસ બાપાની પહેલી મુલાકાતે મીરાબાઈ ગયા. રોહિદાસ બાપાએ કીધું કે મીરા બેટા તું તો રાજની કુંવરી કહેવાય, હું એક જાતિનો ચમાર માણસ અને મારે ચરણે શીશ નમાવીશ. લોકો તારી નિંદા ટીકા કરશે, જેમ તેમ તને બોલશે. હું તો ચામડીયો માણસ હોઉં ને ચામડું રંગવાનો મારો ધંધો છે, મારા કરતાં કોઈ બીજા સંતના ચરણે જાની બેઠા. એટલે મીરાએ કીધું કે તમે ચામડિયા છો ને ચામડું રંગવાનું કામ કરો એટલે રંગાવા જ આવી છો. ભેરાભેર એક રંગી દ્યો ને મારા બાપ, ભેરાભેર ઘણાય રંગ્યા તો એકને ભેરાભેર રંગી દ્યો ને મારા. પણ રેંગ્યું તો રેંગ્યું, પણ રંગવા વાળું રેંગ્યું ને બાપુ. હે મીરા વહી ગયા ને કેટલો સમય થયો પણ મીરાનો જોટો દેખાડો જડે જ નહીં બાપુ. જડે?
કોણ જાણે કેવો રંગ ચડાવ્યો ને એની કોઈ નકલ ન કરી શકે. એની કોઈ નકલ ન કરે. નકર ગમે એ વસ્તુ બનાવે એની સાઈના નકલ કરી લે. ગમે એ વસ્તુ અને ઓરિજિનલ હો. આમાં સાઈના ભાઈનાનું કાંઈ ન આવે. સાઈનાનું ન આવે ને આઈનાનું થાય જ નહીં નકલ. બહુ તો સંતો લુગડા પહેરે એવું કરી શકે. સંતો ખંભે ટુવાલ નાખતા હોય તો આપણે એ બધું થાય. અસંગરંગી જીવનમાં એવો રંગ ચડાવી દેવાવાળા રંગારા સદગુરુ છે. ભક્તિ રૂપી રંગ ચડ્યો ભલી ભાતે પંચરંગી બની પટોળી અરખેથી ઓઢી લીધી મારા માથે. આ પટોળી પ્રેમની રે રંગી છે રંગીલાને હાથે. સદગુરુ સાહેબે દયા કરીને રંગાણી વાલાને હાથે. રસબસ રંગમાં ખૂબ રેલી દાસ મંગળના નાથે. એ રંગારાએ એવી આ ચિત્તરૂપી ચૂંદડીને રંગી દીધી કે એની કોઈ નકલ ન કરી શકે. અસંગ રંગી રંગ બનાવ્યો. રંગ લગાયા અસંગ રંગી નામને રૂપ પલટાયા. નામને રૂપ બેયનું પરિવર્તન થઈ ગયું. નામને બેયનું પરિવર્તન થઈ ગયું. એક સોનાની લગડી હોય એ સોનામાંથી સોની દોરો બનાવે પછી એને તમે ચેન જ કહો કે બીજું કાંઈ કહો. લોકેટ બનાવે તો તમે એને લોકેટ કહો. હાર બનાવે તો હાર કહો. મંગળસૂત્ર બનાવે તો એને મંગળસૂત્ર કહો. નામ ને રૂપ બે બદલી ગયા પછી તમે લગડી નહીં કહો, હોનું નહીં કહો. પછી એને તમે આ શું છે કે હાર છે કે આ શું છે કે શેન છે, આ શું છે કે લોકેટ છે, આ મંગળસૂત્ર છે. નામ ને રૂપ બે બદલી ગયા. કઈ બદલા? ઘાટ ઘડાણો થઈ. કઈ બદલા? ઘાટ ઘડાણો થઈ. એમ જે મહાપુરુષના જીવનનો ઘાટ ઘડાઈ ગયો એના નામ ને રૂપ બે બદલી ગયા. બેયનું રૂપાંતર થઈ ગયું. પછી એ સંતને એ મહાપુરુષને કોઈ સામાન્ય મનુષ્ય ન કહે અને વિભૂતિ કહે. એનું જે નામ હોય એ નામ લઈને બોલાવે તો એ નામય ભાવાત્મ શબ્દોથી નામ લઈને બોલાવે. ભાવાત્મ શબ્દોથી. દાખલા તરીકે તમારું નામ કાનજીભાઈ, બરાબર? તો લોકો કાનજીભાઈ કહે ને કદાચ હખણા નો હાલતો હોય તો કાન્યો કહે. હાલો ને કેમ? પણ મહાપુરુષનું નામ જો કાનજી હોય ને તો કાનજી રામ બોલાય બાબુ, કે નહીં? વાહે રામ શબ્દ આવે. હવે મનુષ્યમાંથી રામ રૂપે બન્યા. કયો છો સંતોને તમે રામ શબ્દ વાહે લગાડો છો કે નથી લગાડતા? હે? બસ બસ નામ રૂપ પલટાયા. દાદાની વાત સાચી છે. બેયનું રૂપાંતર થઈ ગયું. બેયનું રૂપાંતર થઈ ગયું. આ શેરડીના રસનો ગોળ થઈ ગયો, સાકર થઈ ગઈ, રૂપાંતર ફરી ગયું. રૂપાંતર ફરી ગયું. નામ રૂપ પલટાયા. જોતા જ જેને આનંદ ઉપજે અજોડ બાજોઠ બનાયા. જેને જોતા જ આનંદ આવે, જોતા જ જોઈ જન મજા એવા કરે એ સંત છે. એને જોઈ જોઈને મજા એવા કરે એ સંત છે. એ સંત બસ એનો પુરાવો છે. ગમે એટલી વાર જોવો તો એનો અભખો ન આવે તમને. એમ પછી એને હવે નથી જોવું એમ ન થાય. એમ ન થાય. બાકી ગામમાં વરરાજો પૈણવા આવ્યો હોય ને બાયું આમ મેળીએ સડે, મેળીએ મેળીએ ચડે, મેળીએ ઓલો ઝાફો બાફો બાંધીને ખરેખરો નીકળ્યો હોય. વરઘોડો ચડે તે બાયો ને બધા મેળીએ ચડીને જોવે
આને જોયા જ કરે ને. સંતોના દેહના પ્રાણ નીકળી જાય, મૃતદેહને જોવા પડાપડી થાય બાપુ. એમ છે. કમાઈના પુરાવા કંઈક હોય કે ન હોય, કમાઈના કંઈક પુરાવા તો હોય કે ન હોય એમ કહું છું. હોય ને કે ન હોય? હોય. જોતા જ આનંદ આવે. હવે એક વાત કે સંતને જોતા આનંદ કેમ આવે, હાલો ઈ કયો. કે આનંદ છે ને એ બ્રહ્મનું રૂપ છે. આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે. જે આનંદ બ્રહ્મનું રૂપ છે, જેમાંથી આનંદનું પ્રાગટ્ય થાય છે, એ સ્વરૂપ એમાં પ્રગટેલું છે. એ સ્વરૂપ એમાં પ્રગટેલું છે. એટલે આનંદ આવે, એટલે જોઈને આનંદ આવે. આનંદ બ્રહ્મ કા રૂપ है. આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે. જે નિજાનંદની લિજ્જતમાં જ વિહાર કરે છે, એ સંતને જોઈ જોઈને આપણે આનંદ આવ્યા કરે. અને એની સેવના કરે તો અખંડ આનંદ આવે આપને હોતે. સમજાય ને? સમજાય ને? અખંડ આનંદ આવે. જોતા જેને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા, ગુરુ ચરણ में ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. ઝાડની ડાળી કારીગર કને કેવા ઘાટ ઘડાયા. ઝાડની એક ડાળી કારીગરને સોંપી દીધી, પણ એટલો સુંદર ઘાટ બનાવ્યો કે જોતા જો માણસ જોયા જ કરે, જોયા જ કરે. એમ મનુષ્ય જીવન ઝાડની ડાળી જેવું છે. જો કોઈ મહાપુરુષ કારીગરને અર્પણ કરવામાં આવે તો કેવા કેવા ઘાટ ઘડી દે છે. કેવા કેવા ઘાટ ઘડી દે છે. માનવ જાતિના શિલ્પકાર કારીગર હોય તો સંત છે. મહાપુરુષે માનવમાંથી 33 કરોડ દેવ બનાવ્યા હોય તો આ કારીગરે બનાવ્યા છે. આ કારીગરે બનાવ્યા. પણ ક્યારે ઘાટ ઘડાય કે સોંપ્યા તનમન ગુરુ ચરણે, ત્યારે લાભું નામ મિટાયા. તનમન જ્યારે સદગુરુ ચરણે સમર્પણ કર્યા, ત્યારે ઘાટ ઘડાય છે. ત્યારે ઘાટ ઘડાય છે. પણ આપણું એવું છે, બીજું બધું અર્પણ કરીએ પણ અર્પણ કરવા જેવું મન અર્પણ નથી કરતા. મનથી જે સમર્પણ થવું જોઈએ, મનથી થોડોક સંત આયરે આંતરું રહે છે. જ્યાં આંતરું ભાંગી નાખવાનું છે, અંતરાય મેલી દેવાની છે, ત્યાં માણસ આંતરું રાખીને બેઠો હોય છે. આંતરું રાખીને બેઠે બે એને સંતના ગમે એટલા કિંમતી શબ્દો હોય તો એને અસર ન કરે. ખેડૂત દીકરાને ખબર પડે કે આંતરું ભાગ્યા વગર વાવણી ન થાય, ખબર પડે. આંતરું ભાગ્યું કેમ નામ કહેવાય? વરસાદ વરસો હોય ને ત્યારે ખરેખરો બેહી ગયો હોય ને એક હાથ ખોદો તો કોરું ન નીકળે ને, એને આંતરું ભાંગ્યું કહેવાય. ઉપર જમી પલ્લેલી હોય ને હેઠે કોરું હોય ને, ઉગે નહીં બાપુ. આંતરું ભાંગ્યા વગર વાવણી નથી થતી. એમ મનનું આંતરું ભાંગ્યા વગર અંતરની અંદર અનુભવનો ઉગાવો થતો નથી. અને સંતોના શબ્દોની કોઈ કિંમત નથી, કારણ કે અંતરાય છે. ન્યા અંતરાય છે. કૃષ્ણ એટલે ત્રિલોકીનાથ, એની વાણી એટલે. પણ દુર્યોધનને ખાપ બાંધી ગઈ, ખાપ બાંધી ગઈ. બહુ વરસાદ વરસે, નદીઓ હાલી જાય પણ ખાપ બાંધી જાય, સારું તરી નો બે. આને એમ થયું ભગવાન કૃષ્ણનો બોધ કાયમ નો આવ્યો. લ્યો વાત માનશો? ભગવાન કૃષ્ણનો બોધ કાયમ નો આવ્યો. ખાપ બાંધી ગઈ. વિદો ને ઓધવ ને પાંડવો ને ગોપીઓ
એને કામ થઈ ગયું, એને આંતરા ભાંગી ગયા. આંતરા ભાંગી ગયા, એને ત્રિલોકી નાથ જાણીને સેવી લીધા, અને દુર્યોધનને કપટી લાગ્યા. નો મેળો જ ન હોય, ઠેઠ સુધી ન ઉતર્યો, ઠેઠ સુધી મેળ ન ઉતર્યો. પૃથ્વી રજાણી તેદુની હરપ ને પડીકા ને વીસીની પરંપરા ચાલુ છે. એમાં દુર્યોધન જેવાની પરંપરા ચાલુ જ છે. નો ગળે ઉતરે, નો જ ઉતરે. જે મન સોંપી દે, મન આંતરું ભાંગી જાય. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, પાનબાઈ નહીં થાય હાચે હાચી વાત. અંતર ભાંગ્યા વગર ઉભરો આનંદનો કે અનુભવનો કોઈ દે આવતો નથી. માટે સંતોને મળવું તો આંતરું ભાંગ, સંતોને હેતેથી મળવું. કુતર્કમાં કદી ન ભળવું, પણ લીધું એને બનતા સુધી પાળવું. પણ આપણે જગની મિથ્યા વાતોમાં સંતોને હેતેથી મળવું, કોઈ કુતર્કમાં ના ભળવું. સંતના શબ્દના તોલ કરવા, સંતના શબ્દના તોલ કરવા, તો કામ પતે એવું છે. જ્યાં સુધી શબ્દના તોલ ન થાય ત્યાં સુધી સંત મહિમા આપણને સમજાતો નથી, કાંઈ ગળે ઉતરતો નથી. આ તો કાંઈક પૂર્વજન્મની કમાઈ હોય, ખાતાના અંશ હોય, એને આ બધું સમજાય છે, એને નક્કી થાય છે, એને પ્રતીતિ થાય છે. ખાડું કાંઈક કરી લીધા જેવું છે, કાંઈક મેળવી લીધા જેવું છે. મનુષ્યનો અવતાર જેવો અવતાર મળ્યો છે, અને એમાંય ધીંગા ધણી ગુરુ મળ્યા છે. હું એમ કહું છું, બાયું લગ્ન હોય તો જ કેમ ગાય હોનાનો હુરો જોઈ ગયો, પછી બીજે દી લોઢાન થઈ જતો હોય છે. સુરત તો ઉગે એમ ઉગે, પણ બાયું લગ્ન હોય તો એમ ગાત્યું હોય કે સોનાનો સૂરજ આજ અમારે ઉગ્યો. હવે એને ઉગ્યો હોય કે ન ઉગ્યો એ ખબર નથી, પણ મનુષ્ય અવતારની અંદર જેની દ્રષ્ટિના ફળ લાગે, બોલેલા વચનો ફળે, જેની કરુણાની દ્રષ્ટિથી કર્મ કપાઈ જાય, એવા ગુરુ જેને મળ્યા ને એને ઉગી ગયો બાપુ. હા, એને ઉગી ગયો. હવે એને ગાવા વાળાને સોનાનો ઉગ્યો હોય, પછી મહિના દીકડે લોઢાનો થાય, એ તો મારો નાથ જાણે, એ તો મારો નાથ જાણે. લગ્નમાં હોનાનો હોય ને પછી કંઈક બીજો થઈ જાય. ખરચ કર્યું હોય, ખરચ થાય, પાછો છોકરો નોખો થાય તો લોઢાન નહીં, લોઢાન નહીં. એમાં બાદો બોલવાનું થાય, પછી લોઢા પછી હું આવતું એ મને ખબર નથી. ગુરુ મળ્યા એને. લાબુ દાદાએ ગાયું, ઉગ્યો સોનાનો સૂર, અમારે મન આજ ઉગ્યો સોનાનો સૂર. શિવરાત્રી મેળો આજે 2008ની માહે ઉગમ પધાર્યા હજૂર, અમારે મન ઉગ્યો સોનાનો. જેના આંગણે ગુરુ પધાર્યા એને હોનાનો ઉગી ગયો, એને હોનાનો ઉગી. હવે સોનાનો સૂરજ હું એટલે કહું કે જે મહાપુરુષની સેવના કરતા જીવ દશા છે એ અજ્ઞાનયુક્ત લોઢા જેવી છે. જીવ દશા મટી ગઈ, શિવ સ્વરૂપ સોહમ પદ બ્રહ્મ સ્વરૂપની ભાન થઈ ગઈ. એ સોનાનો સૂરજ ઉગી ગયો, એ સોનાનો સૂરજ ઉગી ગયો. સોનાનો સૂરજ ઉગે ને
ત્યારે જ્યાં નજર કરે ને જ્યાં દ્રષ્ટિ કરે ન્યાય એને બ્રહ્મ સ્વરૂપ દેખાય. ન્યાય એને બ્રહ્મ સ્વરૂપ દેખાય. પ્રાકૃત દ્રષ્ટિને ઘાટ દેખાય છે. જેને આ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને ઘાટની અંદર અઘાટ દેખાય છે. એને ઘાટનો બાદ થઈ ગયો. ઘાટે ઘાટની અંદર અઘાટ દેખાય છે. ભલે અત્યારે આ 200-250 ભાઈઓ બહેનો બેઠા છે, બધાયના દેહ જુદા છે, પણ માલિક કોઈ આત્મા છે ને હોનાનો ઉરજ છે. સંતોને ઘાટ નથી દેખાતા, એને અઘાટ દેખાય છે. અઘાટ દેખાય ને એટલે એને મન શ્રીમંત ઈ છે ને ગરીબ ઈ છે, બે સમાન છે. એને એમાં ભેદ નથી દેખાતો. કારણ કે રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, ગરીબ દવંગર ગમે તે હોય, દરેકના ઘટની અંદર શુદ્ધ ચેતન આત્મા છે. એ હલકો ને ભારે ને નાનો ને મોટો ને એવું એમાં કાંઈ નથી. એમાં એવું કાંઈ નથી. એક છે આત્મા, સર્વનો એક છે. 5 તત્વના ઘાટ ઘડાયા, આ તો ખાલી નામને રૂપમાં ફેર છે. આત્મા સર્વનો એક છે. એ દ્રષ્ટિ જેની થઈ એને ઘાટ નથી દેખાતો. ઘાટે ઘાટની અંદર અઘાટ ચૈતન બ્રહ્મ સ્વરૂપ દેખાય છે. માટે એ દ્રષ્ટિને પ્રાપ્ત કરવાને માટે, એ સમજણ લેવાને માટે જરૂર કોઈ આ જગતની અંદર એવા મહાપુરુષનું ચરણ પ્રાપ્ત થતું હોય તો ગ્રહણ કરીને એ સમજણને જીવનમાં લઈ લેવી. એ લાભ જેટલો લેવાય એટલો લઈ લેવો. કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા એની સાથે સાથે ભક્તિપદ હાંસલ થાય એવો રસ્તો મહાપુરુષ દેખાડે છે. આપણે કાંઈ ભક્તિ કરીને મોક્ષ મેળવવો એટલે કાંઈ બધું છોડીને નીકળી જવું એવું નથી. એવું નથી. મને તમને ભિખારી બનાવે એવા ગુરુ જ નથી મળ્યા. ના, કે ભાઈ તમ તારે તમારા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર છે શાંતિપૂર્વક કરો, અને એ કાળજીથી કરવા. એ કાળજીથી કરવા. કારણ કે આપણે બે માર્ગ હાંસલ કરવા, ભક્તિનો અને સંસારનો, તો એમાં પણ આપણે પ્રવીણ રહેવું જોઈએ. આળસુ ન થવું, પ્રમાદી ન થવું, બેદરકાર ન રહેવું. બીજું, એક તમારી આવક હોય એનાથી વધારે ખર્ચ ન કરવું. આવકથી વધારે ખર્ચ કરો તો તમારા ઉપર કરજ થાય, અને કરજ થાય પછી તમે ગુરુ ભજન ન કરી શકો નહીં. બધી કાળજી લેવી જોઈએ ભક્તિ કરવી હોય તો. બધી. આળસુ ન થવું, પ્રમાદી ન થવું, બેદરકાર ન રહેવું. એટલું ખરું કે અનીતિ તરફ પગલું ન જાય એની કાળજી રાખવી. બધાને ભાઈ ખરખા ન હોય. આપણા ભાગ્ય પ્રમાણે કુદરતે આપને આપ્યું એ ઘણું માની લેવું, પણ મહેનત પૂરી કરી લેવી. ટાઈમસર ઉઠી જવું, ટાઈમસર ધંધે દાપે જવું, અકનીતિથી કમાવું, કુદરત આપે એમાં બાપા સંતોષ રાખવો. અભ્રષ્ટ શબ્દ બોલવા નહીં, કોઈ હારે કલેશ કરવો નહીં, કુટુંબની અંદર સંપ રાખવો, ભાઈઓની અંદર સંપ રાખવો. આ બધા ગુણો જીવનની અંદર ભક્તિ કરવી હોય તો લાવવા પડશે. એકતા સાધવી પડશે, ભાવનાઓને બાપા કેળવવી પડશે. આ બધી જરૂર છે. આ બધી જરૂર છે. એટલે કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતા એની સાથે ભક્તિ થઈ શકે, પરમપદની પ્રાપ્તિ થઈ શકે, એ માર્ગદર્શન આપનાર સદગુરુ મળ્યા છે. તો એ સમજણ લઈને આપણે બે માર્ગને બાપા હાંસલ કરી લેવાના છે. બાકી મહેનત કર્યા વિના કોઈને મળતું નથી. તમે સુતારીઓ તો કાંઈ આકાશમાં દરેડો ન પડે. મહેનત કરવી પડે.
ભગવાન જેવા ભગવાન અવતાર લઈ અને ગાયું સારતા હોય તો મારે ને તમારે કંઈક કરવું પડે બાબુ, કંઈક કરવું પડે, મહેનત કરવી પડે. એમનેમ કાંઈ ન મળે વાલા. આળસોય ન થવું ને પ્રમાદીય ન થવું. પણ કેટલાયને તે સ્થિતિ ન હોય ને પરબારા નરસિંહ મહેતા થઈ જાય. આપણે નરસિંહ મહેતા જેવું કાંઈ વિકન નહીં ભાઈ. જેમ થવાનું એમ થાય. નરસિંહ મહેતા જુનાગઢ મારીએ, તું અહીં વરલ મારે, તારે નરસિંહ મહેતાને હાંધો ન બાંધે ભાઈ. કેમ હાંધો બાંધે? એટલે કાળજીપૂર્વક બધા વ્યવહારો કરીને એની સાથે સાથે આપણે ભક્તિ માર્ગને હાંસલ કરી લેવો છે. એટલે બહુ કાળજી રાખીને બાપા જીવન જીવવું, પવિત્ર જીવન જીવવું, સારું જીવન જીવવું, કુસંગ કરવો નહીં. સમય સમયનું કામ કરે છે. સમય પ્રમાણે હારા નળસા દિવસો જગતની અંદર આવે, જગતમાં વાતાવરણો દૂષિત થાય, માણસના મન મલિન થાય, તો આપણે ચેતીને હાલવું જોઈએ કેનો સંગ કરવો, કેનો ન કરવો. જેની વાણી સારી નથી, જેના વર્તન સારા નથી, જેનું બોલવું સારું નથી, એનો હથવારો કરો, તમારી બુદ્ધિ બગડે, એમાં કોઈને પૂછવા પણ નથી. હંમેશા સજનનો સંગ કરો. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. હંમેશા સજનનો સંગ કરવો અને સ્થિતિ સંભાળીને કાયમને માટે બાપા જીવન જીવવું એ દરેક સંતો મહાપુરુષોની ભલામણ છે. એની સમજણનું ઘર આપને ગુરુએ આપ્યું છે. તો એને ભર્યું ભર્યું જીવન બાપા જીવી જવું, ભાવ પ્રેમ રાખવા, શ્રદ્ધા વિશ્વાસ રાખી એટલે ભક્તિ માર્ગની અંદર પ્રવીણી બની જવું. તો એમાં કાયમને માટે સદગુરુની સહાય પણ રહેલી છે. એ માર્ગની અંદર કાયમને માટે એનો હથવારો પણ રહેલો છે. એ ભાવમાં રહીને આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.